गुरु बिना जीव करे नहीं, कोटि करे लाल कहे गुरुनि महेर थी से ये पार से ये पार गुरु जो साचा लाल कहे करुणा थी मोरे आत्मान गुरु पद बंदी ओ बालक अबुध जान रे अपराध सामू अपराध सामू राजो दयानिधि दयानिधि बोलू न बोलू करो रे गुरु पद वंदी ओ दया
આપણને એમ લાગે કે નરસિંહ મહેતા તો ભગવાનના ભક્ત અને સીધે સીધા ભગવાનની સાથે જ દોર બાંધી દેનાર. એમાં એને ગુરુની શી જરૂર પડી? એને ગુરુ વિના ક્યાં એને ન હાલે એવું? ભગવાનનું ભજન કરવું, ભગવાનને સીધી આરાધના કરવી, એમાં વચ્ચે ગુરુની શી જરૂર? આ મહાત્માઓ બધા ગુરુપદને આગળ રાખીને જ ગાઈ રહ્યા છે. આવો વિચાર કરનારા, પ્રશ્ન કરનાર, સંશય કરનારને ગુરુ શા માટે કરવા એની ખબર જ નથી. ગુરુ એટલે માર્ગ દેખાડનાર કહેવાય, એમાં ખોટું નથી. ભાગવતમાં દત્તાત્રેયે 24 લક્ષ ગુરુ કર્યા, પણ જ્યારે અવિનાશી સ્વરૂપ 25મા ગુરુ મળ્યા, આ તો બધા લક્ષ જ લીધા. લક્ષ લે તો એમાં કઈ ખોટું નથી, કારણ કે લક્ષ લઈ પછી એને વળગી રહેવાનું તો નથી ને. એને કીધું કે મેં કૂતરાના જીવનમાંથી પણ લક્ષ લીધો છે, હું કૂતરાને પણ મારો ગુરુ માનું છું. કારણ કે એને બોલાવો, તું કરવા માંડો, તરત જ દોડીને આવે એટલે એક રોટલો ન નાખો ને બળીઓ મારો, તરત જ કામ કરતું ભાગી. આગેનું જ્ઞાન વળી પાછું બોલાવો, તરત જ દોડી આવે છે. એમ જેને માન અપમાન સમાન છે તે સાધુ છે. પણ આ લક્ષ્યને કૂતરાના જીવનમાંથી લીધું છે. લક્ષ લઈને પછી એને વળગી રહ્યા એવું નથી, પછી વળગાડ્યા નથી, પછી રોજ કૂતરાને ચાંદલો કરવા નહોતા જતા કે પગે લાગવા નહોતા જતા કે ફૂલ ચડાવવા નહોતા જતા, કારણ કે આ લક્ષ ગુરુ છે. આત્માનું ભાન કરાવનાર નથી, આત્મદ્રષ્ટિ આપનાર, પોતાના નિજ સ્વરૂપનું ભાન કરાવનાર 25મા ગુરુ મળ્યા ત્યારે આ બધા લક્ષ લીધા હતા એ લેખે લાગ્યા. નકરા લક્ષો લીધે કોઈ જીવ પાર પડી જતો નથી. આ લક્ષ આત્મદર્શી પુરુષો બંધાવી શકે છે. કબીર સાહેબે 7 ગુરુનું વર્ણન કર્યું. ગુરુ ગુરુ કહત કોણ ગુરુ તારે, गुरु बिना पार कौन होता है। प्रथम गुरु माता और पिता जिन्हें रक्त बिंदु से बनी आ काया। दूसरा गुरु जन्म केरी दाय जिसने न्यारा किया बंधन छुड़ाए। तीसरा गुरु ये दरिया नामा लय पुकारत सगड़ा गामा। चौथा गुरु ये विद्या पढ़ाए जिनसे जगत का व्यवहार चलाए। पांचवा गुरु ये माला और तिलक दीना जिनसे राम कृष्ण का सुमिरन कीना। छठा गुरु ये ब्रह्मगढ़ भाएगा सबसे छुड़ाई एक संग लाएगा। सातवां गुरु ये अभय पद दीना कहे कबीर एक ब्रह्म जीना। माता पिता एक गुरु है। जन्मनी दाता सुयाणी एक पण गुरु है।
જેણે આ દેહનું નામ પાડ્યું કે આખી જિંદગી આપણે એ નામથી ઓળખાય છીએ, એ પણ ગુરુ. જેણે વાંચતા લખતા હિસાબ ઇત્યાદિ લૌકિક ભણતર ભણાવ્યું, એ પણ ગુરુ. કાન ફૂંકાને કંઠી બાંધી, એ પણ ગુરુ. 6 ગુરુ સુધી તો કોઈ મોક્ષનો માર્ગ બતાવનાર નથી. 7મા ગુરુએ અભય પદ દીના, કહે કબીર એક બ્રહ્મજીના. 7મા ગુરુ વિના કોઈ ભવસાગર તરી શકે નહીં. 6 ગુરુ તો સામાન્ય રીતે સૌ કોઈને થઈ જાય છે. જો ભાઈ એ 6 ગુરુમાં ભાવ થવો, પૂજ્ય ભાવ રહેવો, એ ઘણી સારી વાત છે, જેનાથી આપણને આશીર્વાદના ભંડાર મળે છે, આશીર્વાદ રૂપી કમાઈ વધે છે, ભક્તિ કરવાના ભાવ પ્રગટ થાય છે. એ પણ 6 ગુરુની માલિકો શ્રદ્ધા હોય તો. 7મા ગુરુ સર્વ બંધન તોડી એક આત્મદ્રષ્ટિ કરાવે છે. ગુરુ એટલા માટે કરવા પડે છે કે જે વસ્તુ મનથી બુદ્ધિથી અગમ્ય છે, જ્યાં ઇન્દ્રિયો મન બુદ્ધિ પહોંચી શકે ત્યાં સુધીના ગુરુ કરવાની જરૂર નથી. ત્યાં સુધીના ગુરુ કરવા એ તો એક ચીલા ચાલુ વાત છે. અગર તો આપણે નુગરા મટવાને ગાળ મટાડવાની વાત છે. જેમ આંખમાંથી ચીપડા કાઢી નાખવાના ગુરુ નથી કરવા પડતા, દાંતણ કરી મોઢું સાફ કરવાના ગુરુ નથી કરવા પડતા, નહાવાને માટેના ગુરુ નથી કરવા પડતા, ખર્ચું જાય પાણી લેવાના ગુરુ નથી કરવા પડતા. આપણે તો લગભગ આ જાતે ગુરુ કરીએ છીએ કે જે બક્ષિસ કુદરતે જીવને આ દેહની આપી છે, એના માટે ગુરુ નથી કરવા પડતા. પણ આપણે આપણા મનને અનુભવી શકીએ છીએ. ક્યારેક આપણને ક્રોધ થઈ જાય છે, તો ક્યારેક દયા થાય છે, ક્યારેક મોહ થાય છે, તો ક્યારેક તૃષ્ણામાં તણાય છે, ક્યારેક અતિ મમતા થાય છે, ક્યારેક અશાંતિ થઈ જાય છે, તો ક્યારેક વળી નીરવ શાંતિ થઈ જાય. આ બધા જે ભાવો થાય છે તે મનના જ કારણો છે, મનના જ વિલાસો છે. એ મનને ઉત્પન્ન કોણ કરે છે? હે ગુરુજી, મારું આ મનડું નો માને મમતાળ, વાળી વાળી વાડલે પૂરું પણ પકડે જાય છે પરવારું. ઘડીક કીડી ઘડીક કુંજર, ઘડીક ઘોડે ઘડીક પાડું, હે ગુરુજી, મારું આ મનડું નો માને મમતાળ. આ મનને વારે કોણ? એને ઉત્પન્ન કોણ કરે છે? ઈ અગમ છે. આપણને ક્રોધ થયો એની ખબર છે, મોહ થયો એની ખબર છે, મમતા થઈ એની ખબર છે, કોઈ ખાવા પીવાની તૃષ્ણા થઈ એની ખબર છે. એ સર્વાણી આવે છે ક્યાંથી?
ઈ અગમ છે. ઈ પરખ કરવાને માટે ગુરુની જરૂર છે. કાશીની મારી કોઈ કહેવત છે, અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે. અન્નપૂર્ણા માતા સાક્ષાત બિરાજે છે. ત્યાં કોઈ મનુષ્ય ભૂખ્યું સૂતું નથી. એવો માં અન્નપૂર્ણાનો પ્રભાવ છે. એમાં કોઈ બાપુ 3 દિવસ સુધી અગોચર જગ્યામાં પડ્યા રહે. કોઈએ ભાવ જ પૂછ્યો નહીં. બાપુ એટલે ક્રોધના પડીકા. જાજે ભાગે ક્રોધના પડીકા. બોલાવ્યા ન થાય, વતાવ્યા ન થાય, આંગળી ચીંધી ન થાય. એને 3 દીના કડાકા થયા. તે અન્નપૂર્ણા માતાને આવડી આવડી મેળા દેવા. साली माता जी सबको खिलाती है. 3 दिन से कुछ खाया नहीं, भूखा मर गया. એમાં એક ડોસીમાં આવ્યા કે બાપू माताजी ने શું ગાયો दियो? कहाँ है तेरी माताजी? हमने तो कभी देखी नहीं. किसे कहती है? सबको खिलाती है, ऐसी है. 3 दिन से किसी ने खिलाया नहीं, कुछ खाया नहीं. કે બાપુ તમે ગાયું દિયોમાં માતાજી જરૂર ખવડાવે, પણ તમારી જટામાં 5 ગીનીઓ છે એ પેલા વાપરી નાખો, અને પછી તમને ભૂખ લાગે તો જરૂર માતાજી ખવડાવશે. એક અર્થ એવો પણ થાય કે તમારી પાસે જ્યાં સુધી બીજાનો ધન સંચય છે ત્યાં સુધી ભગવાનની સહાય માગવી નહીં, અને થાય એ નહીં. પેલા બધું વાપરી નાખો, કાંઈ બાકી ન રહે. બોધરાજી ભગતની વાત આપણે ઘણી વખત કહી છીએ. એનું આખ્યાન છે, ઘરમાં બહારે વ્યવહારે જે મળ્યું એ બધું વાપરી નાખ્યું. છેલ્લે એમ કહીએ તો ચાલે 3 પૈસા મૂડી માર્યા. એમાં 1 પૈસાનો પૂણો શેર લોટ બાજરાનો આવ્યો, 1 પૈસાનો દાળ મસાલો, અને 1 પૈસો દક્ષિણા દેવા માટે રાખ્યો. 1 પૈસો દક્ષિણા દેવા માટે રાખ્યો. 300 વીઘાનો ખાતેદાર, એના પ્રમાણનું રાજ રચી ગયું, બધું વાપરી નાખ્યું. હવે આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ કઈ જોવા પણ નહીં. એકાદશીમાં વ્રત છૂટવાને માટે 12મા પારણું કરવું જોઈએ, એવું શાસ્ત્ર નિયમ છે. જો 12 વ્યતીત થઈ જાય તો 11નું ફળ નિષ્ફળ જાય. એટલે કંઈક 2-3 વાગે એકાદશી, 12 દ્વાદશી ઉતરી જાય. ભક્ત દંપતી વાટ જોવે છે. જ્યાં ભગવાન પંઢરીનાથનું મંદિર ધામ, ત્યાં લુખો સુખો રોટલો કોણ ખાવા આવે? ભગત બેઠા બેઠા ભજન કરે છે. 2 માણા રાહ જોવે છે. 12 વાગ્યા, 12:30 વાગ્યા, 1 વાગ્યું, 1:30 વાગ્યું. ભગતે કીધું, દેવી, જ્યાં બ્રાહ્મણોને લાડવાની હળેલાટી બોલે છે ચકાચક,
ભગવાન પંડરીનાથના પ્રતાપે ત્યાં આપણો લુખો સુખો રોટલો ખાવા કોણ આવે? અને ઉપવાસ આપણે પારણું કેમ કરીએ? થોડુંક જ્યાં મનમાં એ વિષાદ થયો, ત્યાં એક બાબા ડોસા હાથમાં લાકડી માંડ ચાલી શકે એવા આવ્યા. એ ભગત, હું બેલજુ માણા, હોજરી કમજોર થઈ ગઈ, મિષ્ટાન હજમ થાય નહીં, ઘી ખવાય નહીં. હવે આવા ધામની માલિકો કોણ અમને બાજરાનો રોટલો દાળ ભાજી કોણ ખવડાવે? એવું ક્યાંથી મળે? આહા, આપણી પાસે છે એ જ આને જરૂર છે. ધન ઘડી ધન ભાઈ, ભગવાને દયા કરી આ બ્રાહ્મણને મોકલી. આવો આવો દાદા, અહીં પધારો. અનન્ય પ્રેમ થઈ ગયો, મંગાળો કરી દીધો, તાવડી મૂકી દીધી, પાણી ભરી આવી દીધું. ત્યાં એક ડોશીમાં આવ્યા. કે તમને પુરુષ વર્ગને રોટલા ઘડતા ન આવડે, લાવો હું ઘડું. ભગત કે બાજરાનો લોટ પોણો છે અને આ 2 જણા થયા, આપણે તો કાંઈ નહીં, ઠીક ઠીક, ભગવાનની ઈચ્છા. ડોશીમાં હાથમાં પદમ વાળા, તે મૈડા બાટી બનાવવા 8 બાટી બનાવી, ચારેયના પાતર પીછા, 2 બાટી મૂકી, દાળ મૂકી. લ્યો ભગત, આપણે સાથે જ જમી લઈએ, બહુ મોડું થયું છે. કે ના બાપુ, અમારો એવો નિયમ નથી, તમે જમી લ્યો અને જે ઉત્તિષ્ઠિન દે એ અમે પ્રસાદ રૂપે ગ્રહણ કરીને પારણું કરશું, એવો અમારો નિયમ છે. કે ભગત, એવો તારો નિયમ હોય તો લે, હું મારા પાત્રમાંથી આપું છું. બાજરાના રોટલાનું બટકું ભાંગી ભગતના મોઢામાં દીધું. ત્યાં ત્રિકાળ ભાન થઈ, એમાં ભગવાનની ઓળખાણ થઈ ગઈ. વાહ વાહ મારા નાથ, આપને માટે ઠામ ઠામ ઠેકાણે ઠેકાણે આ 56 ભોગ લાગી રહ્યા છે. અને આ ગરીબ દાસનો લુખો સુખો રોટલો ખાવા તમે લોભાણા લક્ષ્મીના પતિ મારા નાથ. ધન્ય છે તમારા ભક્ત વસ્ત્રપણાને, દીન દયાળુ નામ તમારું સત્ય છે. કે ભગત, મને લુખા સુખા રોટલા વાળા જ બોલાવે છે. 56 ભોગ વાળા કોઈ મારે હામું જોતા નથી. અને ખેતી પુણ્યા તડપતો હોય ને તોય ધક્કે મારી દે. ના 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 ભગવાન, એવું બોલો. આપને માટે જીવ શિવ હંસ પ્રાણી માત્ર નાની મોટી કમાઈ કરી રહ્યા છે. નહીતર આવડું મોટું ખર્ચ કરવાનું પ્રયોજન શું હોય? કે ભગત, તે જગત જોયું નથી. તને તો તારો જેવો ભાવ એવું જગત દેખાય છે, બાકી ખરેખર જગત એવું નથી. કે નાના પ્રભુ, દયા કરો. આ ગામના ફલાણા શેઠ એની જયકાર બોલે. હજારો બ્રાહ્મણોને જમાડવા માટે આ રસોઈ તૈયાર થઈ ગઈ છે.
એ આપના માટે નહીં તો કોના માટે? એ ભગત મારા માટે નહીં, આ બધું વાહવાને માટે, માન મોટાઈ પાઘડીઓને માટે, મારા માટે તો તારા જેવા કોક કોક ઝીણા ભક્તો આ સમર્પણ ભાવે ધરી રહ્યા છે. ના પ્રભુ, એવું ન હોય, દયા કરો. તો હાલ કે જોવું હોય તો ભગવાન હતી હતા એનાથી એ અતિ વૃદ્ધ થઈ ગયા, માંડ માંડ ચાલી શકે. બ્રાહ્મણોને માટે રસોઈ તૈયાર થઈ ગઈ હતી, એ ડેલામાં માય કાંગલા થઈ કરી ગયા. એ ભાઈ, એ શેઠ, મારા બાપ જટ કઈક ખાવા દો, લખેને ભૂખા મારા પ્રાણ જાશે. 3 દીથા ખાધું નથી, મને બહુ ભૂખ લાગી. એમ કરતા કરતા અડધા ફળીએ પૂગી ગયા. એ બાબા બેસ બેસ, આ બધા જમી રહ્યા ને એટલે આ ઘણીએ તને જમાડી હો. એવો વળી કોખારો માણા. એ ભાઈ પછી વધારે જમાડી ગયો. અત્યારે એક લાડુ દઈ દયો ને એટલે હું પાણી જેલો થઈ જાઉં. એમ કરતા કરતા બારણા સુધી પૂગી ગયા, રસોડાના બારણા સુધી પૂગી ગયા. શેઠ આરામ ખુરશી માથે પડ્યા છે. એ મુનિમજી, આ બ્રાહ્મણ નું આપણા લિસ્ટમાં નામ છે કે બાપુ? એનું નામ આપણા લિસ્ટમાં ક્યાંથી હોય? મંડલેશ્વરો ના કલા કોણ જાણે ક્યાંથી રખડતો આવી ગયો. તઈ ક્યાં શું બધાય શું કરો છો? આવા ખાઈ જા હે તો આપણા નોતરેલા બ્રાહ્મણોને શું ખવડાવે છે? કોઈ ત્યાં તો એક કરતા એક ની હોય ને. કોઈ માથું પકડ્યું, કોઈ ટાંગા પકડ્યા, કોઈ હાથ પકડ્યા, ટીંગા ટોળી કરી દરવાજા બહાર ઉકેડા ઉપર નાખીએ. બોધલાજી ભગત કે અરે રે મારા નાથ, મેં તમને ક્યાં કસોટીએ ચડાયા? મને આવી ખબર નહીં. પણ જેને દિવ્ય ચક્ષુ સંજય દ્રષ્ટિ નથી, જે ઘાટને રૂપને રંગને આકારને જોવે છે, એ આ ચામડાના કોડા છે. ભગવાનને જોવાની આંખ ચામડાની નથી, અનુભવ દ્રષ્ટિ છે. જેને ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે તે જ ભગવાનને ઓળખે છે. એટલે કે મહારાજ, એ 5 ગીની વાપરી નાખો, પછી માતાજી જરૂર તમને ભૂખા ન સુવા દે. એ ચોખ્ખી વાત છે. એક અર્થ એવો થાય બોધલાજી ભગતના જીવનનો કે આ જીવન ચરિત્ર જુઓ. સર્વસ્વ સમર્પણ કરી દીધા પછી ભગવાન જ તેનું યોગક્ષેમ જરૂર ચલાવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવો અર્થ પણ થાય છે. બીજો અર્થ એક એવો પણ થાય છે કે ભગવાને તમને દેહ આપ્યો છે. દેહ એ કર્મ ભૂમિ છે. એમાં સબળ ઇન્દ્રિયો આપી છે, મન બુદ્ધિ આપ્યા છે. તમે કાર્ય સિદ્ધિને માટે પહેલા આનો ઉપયોગ કરો, ઇન્દ્રિયોનો, મન બુદ્ધિનો. એ બધા કામે લગાડ્યા છતાંય તમારું કાર્ય સિદ્ધ ન થાય તો પછી ભગવાનની સહાય માંગો. આનાથી તમારે કાંઈ નથી, આમાં તમારે નથી કાંઈ કરવું આનાથી. અને રોજે રોજ ભગવાનને કયો મારું બધું કરી દે તો એ નવરો નથી.
અને એક અનન્ય આશ્રિત ભક્ત એવો પણ છે કે અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકાયું કહે સબકા દાતા રામ. પણ ઈ આ બે વાત કરી, એનાથી પાછી ત્રીજી જ વસ્તુ છે કે જ્યાં બેઠો છે ત્યાંથી પોતાની મેળાએ ઊભો થતો નથી. આંખ ખુલ્લી હોય તો બંધ કરતો નથી અને બંધ હોય તો જોવા માટે ઉઘાડતો નથી. આટલોય પુરુષાર્થ જે કરતો નથી એને અજગરની જેમ મોઢામાં આવી ભગવાન દે છે. વાંધો કેને છે? અર્ધદત્તને. આ છેડાને વાંધો નથી ને આ છેડાના ને વાંધો નથી. વૈશગાળાની માલિક ઓર ડખાનો પાર નથી. આપણે ઘણી વખત કહીએ છીએ કે કા આખા તલ ભલા અને કા પીલાઈને તેલ ભલું. તેલના ડબ્બા ફિલ્ટર કરેલા ફર્સ્ટ ક્લાસ ભરી રાખીએ, 2 વર્ષ સુધી 3 વર્ષ સુધી એ પેક તેલ બગડે નહીં. કા આખા તલ પડ્યા રહે તો બગડે નહીં. પણ વૈદમાં જે હાનિયું થઈ ગયું ને એ ત્રીજે દી ગંધાઈ જાય. ઘરમાં રહેવાય નહીં એટલું. એટલે ભૂંડાઈ ગયું તો એ હાનિયું છે. એટલે આપણે કયા વિષય ઉપર જવું છે કે ગુરુપદ વંદી ઓચરું, હું છું બાળક અબુદ અજાણ. સદગુરુ પરમાત્મામાં સર્વ પ્રકારે તન મન ધન થી સમર્પણ થઈ જાઓ. એટલે ખડના ફિલ્ટર તેલ થઈ ગયું, એનું નામ ફિલ્ટર તેલ થઈ. હવે ન બગડે ખડ કે ન બગડે તેલ, બેમાંથી એકેય નહીં બગડે, પણ હાનિ મટી જાય તો. ગુરુપદ વંદી ઓચરું. મહેતાજી કહે છે પણ આ પદને યાદ કરનાર, ગાનાર, વિચારનાર બહુ ઓછા. બાકી આશા ભીડા અમે આવ્યા ને મારે વાલે રમાયા રાસ, ગામે ગામે ઘેરે ઘેરે મોઢે મોઢે ગવાય. ભગવાનના ગુનાનું વાતો પ્રેમથી લોકો ગાય છે, પણ ભગવાનનો મૂળ ગુરુ છે. દાસી પુત્ર જુજુઓ થયો, ભેળું કરવું છે ધન, જળ વિના તલખે માછલી, એમ જો હરી વિના તલખે મન. પણ આવું કા નથી થતું? શબ્દને જ કયો છે ભૂલી, એટલે આત્મા ઘટમાં જડતો નથી. ગુરુ શબ્દ જ ભૂલાઈ ગયો છે, એટલે પરમાત્માની ઝાંખી થતી નથી. ગુરુપદ વંદી ઓચરું, હું છું બાળક અબુદ અજાણ. જેને જેને ભગવાન મળ્યાની વાતો ભક્ત માળોમાં, પુરાણોની કથાઓમાં કહેવામાં આવી છે, એને આધાર સદગુરુ શબ્દનો છે. ગુરુપદ વંદી ઓચરું, હું છું બાળક અબુદ અજાણ. મહેતાજીના એમ કહેવાય છે કે 252 પરચા નાના મોટા થયા. પણ મહેતાજીએ કોઈએ અંતરિયાળ અજાણ્યા માણસે 2 હાથ જોડી વંદન કર્યું, એને ભગવાન માન્યા. કોઈ આવીને ગળામાં હાર નાખ્યો, એને ભગવાન માન્યો.
કોઈએ સારા શબ્દોથી આવકાર દીધો, એને ભગવાન માન્યો. એમ 252 પરચા એમ થયા છે. આપણને જીવનની માલિક પર ઘણી વાર ભગવાન ધાર્યો અને અણધાર્યો લાભ આપી જાય છે. પણ ત્યાં આપણે શું માનીએ છીએ? મારી આવડત, મારી હોશિયારી, મારી બુદ્ધિ, મને ખબર પડે. આ અમારા પાડોશી કે અમારા ભાઈઓડિયા અકલ વગેરેના કાંઈ નંબરે. ભગવાન કામ કરે ત્યારે આપણે એમ સમજીએ મારી બુદ્ધિ એ નગણા, એ નુગરા. જેને પરમાત્માનો ગુણ બંધાણો એ સુગરા. જે નગણા મટી ગયા એ નુગરા મટી ગયા. એને તો પલ પલ પરમાત્માની ઝાંખી છે. મહેતાજી કહે છે કે હું સદગુરુ થકી જ ભવ પાર ઉતર્યો. ગુરુપદ વંદી ઓચરું, હું છું બાળક અબુધ અજાણ. સદગુરુ પરમાત્માના ચરણમાં આપણે 80 વર્ષના થાય તોય ગભરું બાળક થઈને રહેવું. ગભરું બાળક થઈને રહીએ. માં ગૌમૂત્ર કોના ધોવે? માં ખોળામાં લઈ ધવડાવે કોને? 20 વર્ષના 20 વર્ષના ગૌમૂત્ર ધોવે, એને ખોળામાં લે. નાનું બાળક હોય એના ગૌમૂત્ર ધોવે, એને ખોળામાં લે, એને સ્તનપાન કરાવે. એમ ભક્તો છે એ સદગુરુ પરમાત્માના શરણોમાં હંમેશા નાના અબુધ બાળક છે. 6 મહિનાના ગભરું બાળક થઈને સદગુરુના શરણમાં રહેવું. મારી હોશિયારી, મારી બુદ્ધિ, મારું જ્ઞાન એ ભૂલી જાઓ. એ જે લોંડા વળગાડીને આ પીંડ ચડાવીને આપણે જાડા થયા છે, એને જ આપણને હા ચડાવ્યો. 184 રૂપિયા વળગાડ એને જ કર્યો છે. મેં અરુ મોર તોડ તે માયા જીક બસ જીને જીવની કાયા. હું અને મારું, તું અને તારું એ જ માયા. બીજી કોઈ વસ્તુ માયા નથી. માટે આ રોજાને ઉતારી નાખી 6 મહિનાના ગભરું બાળક બની જાઓ. સદગુરુના શરણે પહોંચી જાઓ. ગુરુપદ વંદી ઓચરું, હું છું બાળક અબુધ અજાણ. અપરાધ સામુ ના જોશો દયાનિધિ, બોલ્યું અબોલ્યું કરો ને પ્રમાણ. હું તો અજ્ઞાની અબુધ બાળક, મારા અપરાધ સામે જોશો નહીં. અને ખરેખર જો પરમાત્મા આ જીવના અપરાધ સામુ જોવે તો કોઈ જીવ ભવસાગર તરી શકે નહીં. દયાળુ, દયાના સાગર, એની દ્રષ્ટિમાં દોષ આવતા જ નથી. અપરાધ સામુ ના જોશો દયાનિધિ, એ આપણે કહેવાની ફરજ, આપણે કહેવાનો ભાવ છે. જે સમ્રાટ પુરુષો છે એની દ્રષ્ટિમાં અપરાધ આવતા જ નથી. જોવે ક્યાં? અપરાધ સામુ ના જોશો દયાનિધિ, બોલ્યું બોલ્યું કરો ને પ્રમાણ. હું તો બોલે જાઓ, ગાયે જાઓ, પણ એ બોલનો પ્રમાણ કરવો તો નાથ તમારે છે. ભવસાગરમાં ગુરુ નાવે હું ચડી, સહજમાં આવ્યા સાગર પાર. મારી હોડીને હેલા કશું ન નેડા,
સદગુરુ સાવધ હાંકણ હાથ. ભવસાગર તરી જવાને માટે ગુરુ રૂપી નાવ જ સાધન છે. સર્વ ભાવથી ભય ભ્રમણા સંશય છોડીને ગુરુ રૂપી નાવમાં ચડી જાઓ એટલે સદગુરુને સમર્પણ થઈ જાઓ. આપણે આગબોટમાં બેઠા હોય, ગાડીમાં બેઠા હોય કે પ્લેનમાં બેઠા હોય તો મહેનત વગર આપણો પંથ કપાઈ રહ્યો છે. વગર પ્રયાસે આપણો પંથ કપાય છે એ વાત તો નક્કી જ છે ને. પણ ક્યારે વિના પ્રયાસે તમારો પંથ કપાઈ ગયો કે તમે તમારી જિંદગીની દોરી ચાલાક ડ્રાઈવરના હાથમાં આપી દીધી છે, ત્યારે તમે જ્યાંથી પ્લેનમાં બેઠા ત્યાંથી પ્લેનના ચાલક પાયલોટના હાથમાં તમારી જીવન દોરી આપી દીધી છે, ત્યારે તમારો પંથ વિના પ્રયાસે કપાઈ રહ્યો છે. ખૂબ આનંદથી તો ભલા માણા દોડીને મુઠ્ઠીઓ વાળીને દોડીને શા માટે હા ધમણ થવું જોઈએ? સમર્પણથી જો આવું સાધન પ્રાપ્ત થતું હોય તો ઊંધે માથે હુકામાં લટકવું જોઈએ? પંચ ધૂણી શા માટે તાપવી જોઈએ? ખાક શા માટે લગાડવી જોઈએ? ફરાહાડી શા માટે રહેવું જોઈએ? ઉભા ઉભા પગ શા માટે હોજાડી દેવા જોઈએ? જો સમર્પણ ભાવથી આનંદથી જે કાર્ય થઈ જતું હોય એને આવા અનુભવ વગરના એટલે હનુમાનના પંથે શા માટે જવું જોઈએ? ભવસાગરમાં ગુરુ નાવે હું ચડી સહજમાં આવ્યા સાગર પાર. મારી હોળીને એલા કછું ન નડ્યા કારણ કે સદગુરુ સાવધ હાંકણ હાથ. ભવસાગર તરી જવાને માટે સદગુરુ રૂપી નાવ ઉત્તમ સાધન છે. મહેતાજી કે મને ખબર ન પડી સામો કિનારો કેમ આવી ગયો, દરિયો કેટલો ઊંડો, કિનારો કેટલો છેટો, દરિયો કેટલો તોફાની, એની મને ખબર ન પડી. અને ગુરુગમ દ્રષ્ટિ વિનાના જે આપ બળે કરીને ભવસાગર તરવાને માટે નીકળ્યા એને તો થોડી વારમાં જ રાયડું નાખવી પડી. માયા રૂપી આ જળહળ તોડ્યું, એમાં સંકલ્પ વિકલ્પની ઉડે છોડ્યું, ચિરાણી મારી બુદ્ધિ રૂપી સઠની પછેડી, ભૈલા ભવસાગરમાં બુડે મારી ભેડી. આ તો ઉમાટે ચડી અથડાણું, કુસંગેથી પડી ગયું કાણું, દુબજા રૂપી પાણી ભરાણું ઘણેરું, ભૈલા ભવસાગરમાં બુડે મારી ભેડી. કારણ કે વિવેકી સુકાની સૂતો, હાલી બેડી હાલો ઉતો, બચાવો છગનને પ્રભુ આપ લેજો તેડી, ભૈલા ભવસાગરમાં બુડે મારી ભેડી. ઉમાટે ચડી અથડાણું, કુસંગેથી પડી ગયું કાણું. ઉમાટે ચડ્યું કેમ કે સુકાન વિના. માટે સંતો મહાપુરુષો જે સામે કિનારે જઈને આવ્યા છે, જળના રસ્તાને જાણે છે, એના નાવની માલિકો નિસંકપણે બેસી જાઓ
તો મહેતાજી કહે છે કે નિર્ભયતાથી તમે સામે પાર પહોંચી જાઓ. મારી હોળીને હેલા કછું ન નેડા, સદગુરુ સાવધ હાંકણા. સુકાની સદગુરુ હે હાંકણા. હા, વેપાર કીધો હરિ નામનો, કીધા ગુરુ રૂપી દલાલ. માલ ઓલાયો તેણે સુગમ સોંગો કરી, જગમાં કીધા ન્યાલ. આવું અઢળક માલ હે. કોઈને પૂછો ભક્તિ ક્યાં મળે? બજારમાં જઈ તમે પૂછો, ગમે તેની દુકાને જઈને કહી ભક્તિ ક્યાં મળે, કે અમારા એકે ડબલામાં નથી. બીજી કોઈ દુકાને જઈને પૂછો, જે દૂધની ડેરી હોય, દૂધમાંથી ઘી થતા હોય, દૂધમાંથી પેંડા થતા હોય, બરફી થતી હોય, એવી દૂધની કઈક મીઠાઈઓ બનતી હોય, ત્યાં જઈને કહીએ ભક્તિ ક્યાં મળે, કે એ ખબર નથી. એની ક્યાંય દુકાન હોય એવું સાંભળ્યું નથી, कि दूध के मंथन से मिलता है घी जतन से, तेम ज्ञान की लगन से परिभ्रम ले निहारा. जड़ जान दे सारी क्षण भंग दुखकारी, ब्रह्मानंद निर्विकारी चेतन स्वरूप निहारा. भक्ति हाटे નથી મળતી, ભક્તિ વાટે નથી મળતી. એને માટે પહેલું સંત સમાગમ છે. દૂધમાંથી ઘી કેમ કાઢવું એ અમને ખબર નહોતી, પણ અમારા પેલા જે અમારા વડવાઓ થઈ ગયા, એને આ તરકીબ અજમાવી દૂધમાંથી ઘી પેદા કર્યું છે. ભાઈ તું પૂછે છે દૂધમાંથી ઘી કાઢવા માટે, પણ મેળવણ ગોતવામાં અમારી જિંદગી વહી ગઈ પોણી. મેળવણ મળ્યું પછી અમારું કામ જાય. આ સર્વ ઘટની માલિકો લાલ છે, કોઈ કંગાળ નથી. એમ ચેતન સ્વરૂપી પરમાત્મા આત્મ સ્વરૂપે સર્વ ઘટની માલિકો બિરાજે છે. પણ જેમ દૂધનું દોણું ભર્યું છે, મેળવણ વિના ગમે તેટલું જતન રાખશો તોય બગડી જશે, કુકડા જેવું થઈ જશે, ઉકેડે નાખવા જેવું થઈ જશે. પણ તે એમ કયો ને ભાઈ સાહેબ મેળવણ જોઈ, એટલે મેળવણ ક્યાંથી મળે? કે મેળવણ તો જેને ત્યાં વલોણા થયા હોય, જેને ત્યાં ઘી નીપાવ્યા હોય ત્યાં પહોંચી જાઓ તો મેળવણ એ લોકો પ્રેમથી આપે છે, મફત આપે છે, એનો પૈસોય લેતા નથી. પણ જ્યાં વલોણા થયા હોય ત્યાં મળી શકે. દૂધ નામ ઈશ્વર આત્મ સ્વરૂપે તમારા ઘટની માલિકો બિરાજે છે. પણ દૂધ છે ત્યાં સુધી ઘી દેખાતું નથી. આંગળા ફેરવો, ઘણી ભટકાઈ ક્યાંય ઘીની. નાકેલી આવીને ટોપિયાને સૂંઘી જુઓ, એમાં સુગંધ ઘીની આવે છે દૂધમાં. પણ છતાં દૂધની માલિકો ઘી રહેલું છે, એમાં તો કોઈ ફેર નથી ને. એમ તમારા ઘટની માલિકો ચેતન રૂપી દૂધ છે, પણ મેળવણ વિના છેલ્લે બગડી જાય છે.
નાખી દેવું પડે. એટલે યોગ્ય સમયે ગુરુગમ રૂપી મેળવણ ગ્રહણ કરી લ્યો અને રહેલા આ દૂધની માલિકો મેળવણ કરી નાખો तो दूध के मंथन से मिलता है घी जतन से, एम ध्यान की लगन से परिभ्रम ले निहारा. ए बापू तमे केम के मैं तो सन्यासी. सन्यासी शा माटे थया के तत्व स्वरूपी नारायण ने जाणवाने माटे. सर्व आसनो नाश के सर्व आसनो न्यास करी नाखो ત્યારે સંન્યાસ. પછી એને પૂછો, વેદાંતની વાતો કરતા હોય, તત્વજ્ઞાનની વાતો કરતા હોય, ઘડી ઘડીને પૂછો તમે કે બાપુ કિસકા दूध, बमन का, राजपूत का दूध. अच्छा, कितना बरस हो गया? ओह बहुत साल हो गए, 50 बरस. 50 बरस हो गए तो भी मेलवन नहीं मिला. दूध मीठा नहीं, घी क्या भी था. आ तो समर्थ संत सतगुरु कोई पण आश्रम में, कोई पण वर्ण में, कोई पण अवस्था में जेने मળી ગયા છે અને મેળવણ આપી દીધું, એ दूध મટી ગયા છે. માટે એમ કેમ પ્રકારે બીજા દોડધામ, બીજા તર્ક વિતર્કને છોડીને ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુના ચરણે પહોંચી જાઓ. વેપાર કીધો હરિ નામનો. મેધાજી જેવા કહે છે, વેપાર કીધો હરિ નામનો, કીધા ગુરુ રૂપી દલાલ. આ માલના એ દલાલ છે. કોઈ શેઠિયો આવ્યો, ઈસબગુલ લેવું છે, એક વેગન ભરવું છે. એટલે સામાન્ય રીતે માણસ કહી દે ને કે ખેતીવાડી બજારમાં જાઓ, ત્યાં ફલાણા દલાલને મળજો, જરા છેતરાવા નહીં દે, તે રીતે એ માલ પૂરો પાડી દેશે. ઈસબગુલ જોયું નથી કેવું હોય, ક્યાં થાય એ ખબર નથી, તો પછી ભાવની તો ક્યાંથી ખબર હોય. એમ ભક્તિ શું, પરમાત્મા શું, એની આપણને ખબર નથી. કેમ ભક્તિ હૃદયમાં વસે એ આપણે જાણતા નથી. ક્યાંથી મળશે એની આપણને ખબર નથી. તે માર્ગની વર્ગત કરાવનાર દયાળુ સદગુરુ સંત મળી ગયા. એને માલ ઓરાયો, સુગમને સોંગો કરી. જે એમ કહેતા હતા કે એ તો ઊંઝાની હોલી પર મળે, બહુ અઘરો, બહુ ગામ રખડીએ ત્યારે એક કોથરો ભરાય, અને મોંઘો એટલે દાટ. હવે જેને ખબર નથી એ લોકો ભક્તિ રૂપી માલને, ભગવાન રૂપી માલને, મોક્ષ રૂપી માલને મોંઘો ચિતરે છે. સામાન્ય જિજ્ઞાસા જેના હૃદયની માલિકો પ્રગટ થઈ હોય ને એ ભૂંજાઈ જાય. ત્યારે સાચા સંતો મહાપુરુષો ફોરો કરી દે છે માલને, સુગમને સોંગો કરી. સંગનો દોર તો ઘણો બાકી છે, પણ હવે સમય આપણો પૂરો થઈ ગયો. તો સદગુરુ દેવની